ભાઈ પટેલ તેમના મૃદુ અને મક્કમ સ્વભાવથી જાણીતા છે, પરંતુ તેમના ચહેરા પર સતત રેલાતું હાસ્ય એ પણ તેની વ્યક્તિત્વની આગવી ઓળખ સમાન છે. ત્યારે હવે આ જ ઓળખનો ઉલ્લેખ કરી પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા. ઊંઝામાં ધજા મહોત્સવ દરમિયાન નીતિન પટેલે કહ્યું કે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે જાદુ છે. તમને કોઈ મળે તો હસતા મોઢે જ બહાર આવે છે. હમણાં તબીબોની હડતાળ હતી, તે પણ સમેટી લેવાઈ. તબીબોની સ્ટાઇપેન્ડની માંગને લઈને સીએમને મળવા ગયા અને હસતા મોઢે તે બહાર આવ્યા. નીતિન પટેલ આટલેથી અટક્યા. તેમણે સીએમને લઈને ઇનામની જાહેરાત પણ કરી. નીતિન પટેલે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સો અપાવે તો હું તેમને ઇનામ આપીશ. કોઈ દિવસ નારાજ નહીં, એમને ગુસ્સે કરે એને હું ઇનામ આપીશ. બોલો, કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે. ગમે તેવો નારાજ આવ્યો હોય, ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય, પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે. એમનામાં જાદુ છે. હમણાં ડોક્ટરોએ હડતાલ પાડી હતી સ્ટાઇપન્ડ વધારવા માટે. મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લાખો દરરોજ આવતા હોય અને હડતાલ હશે તો ચિંતા થશે. પણ મુખ્યમંત્રીએ, મેં છાપામાં વાંચ્યું એ કહું છું, મેં જોયું નથી. મુખ્યમંત્રીએ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબે એમને કીધું છે કે તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ. અને હડતાલ સમેટી ગઈ. આ જાદુ એમનામાં છે.